नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। મિત્રો, સમગ્ર ભારતમાં જે ઘટનાઓ બની રહી છે એનું આપણે સત્ય હકીકતોના આધારે એનાલિસિસ કરતા આવીએ છીએ અને આજે એવું એનાલિસિસ કરવું છે કે ગુજરાતની અંદર સૌથી કુખ્યાત જે સ્થળની ગણતરી થાય છે અને જ્યાં ગુંડાઓનું સામ્રાજ્ય વધુ ચાલે છે ત્યાં આગળ સદાચારી અને પ્રમાણિક નીતિવાન લોકોનું ઓછું ચલણ છે એવા ગોંડલની વાત કરવી છે। ગોંડલની અંદર થોડાક સમય જૂન 2024ની અંદર જુનાગઢના સંજય રાજુ સોલંકી નામના એક અનુસૂચિત જાતિના યુવાનનું એના ઘર નજીકથી અપહરણ કરી અને એના કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જઈ માર મારવામાં આવ્યો, એને નગ્ન કરી વિડીયો વાયરલ કરવામાં આવ્યો અને આખો કેસ ખૂબ ચગ્યો અને કેસ ચગવાના કારણે સમગ્ર ગુજરાતનો અનુસૂચિત જાતિનો સમાજ રાજુ સોલંકીના પરિવારની સાથે ઊભો રહ્યો। પરંતુ આજકાલ જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે સમાચારો આવી રહ્યા છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાં રાજુ સોલંકીએ રૂપિયા લઈ અને જે લોકોનો વ્યવસાય ગુંડાગીરીનો છે એવા લોકો સાથે સમાધાન કરી લીધું હોય એવા આક્ષેપો પ્રતિ આક્ષેપો બંને પક્ષ તરફથી થઈ રહ્યા છે। એટલે આમાં 100 વાતની એક વાત એવી છે કે સૌથી વધુ ભોગ અનુસૂચિત જાતિ સમાજનો લેવામાં આવ્યો છે। સત્તા અને નાણાંના બળે અત્યાચાર કરનારા લોકો આવું કરી શકે છે અને એમણે આમ કરીને એ લોકોએ આવું કરી અને ફરી એક વખત પહેલા અનાચાર કર્યો એમની પોતાની નાગઈના બળે। એમની પાસે જે બેનામી સંપત્તિ હોય, બેનામી નાણું હોય, જે લૂંટફાટ કરીને પેદા કરેલી સંપત્તિના બળે એમણે અનાચાર કર્યો। હવે એ જ સંપત્તિના બળે એમણે સમાધાન કરાવ્યું અને સમાધાનના કારણે જે સમાજ રાજુ સોલંકી અને પરિવારની સાથે ઊભો હતો એ સમાજનો ભોગ લેવો છે। આમાં શું થયું છે કે સમાજનો ભોગ લેવો છે અને જ્યારે ગુજરાત અને ભારતની અંદર ક્ષત્રિય સમાજ ભરવાયો છે, ક્ષત્રિય સમાજ ભરાય છે, ત્યારે એમણે એ 100 વાણિયાઓ કરતા પણ મીઠી ભાષા બોલી, 100 વાણિયાઓ કરતા પણ મીઠી ભાષા બોલી અને પોતાનું કામ કઢાઈ લે છે। એટલે આ કેસની પણ એવું બન્યું કે મૂળ ઘટના તો જુનાગઢની અંદર ગણેશ ગોંડલ અને એની ટુકડી કોઈ રસ્તામાં ગાડી આડી મૂકીને ઊભા હશે અને રાજુ સોલંકીના દીકરા સંજયે ટકોર કરી કે ભાઈ ગાડી બાજુ પર લઈ લે। એમાં કઈ બોલાચાલી થઈ એટલે છોકરા એમ કહ્યું કે હું મારી ગાડી મૂકીને આવું છું, અને એની પાસે એનું બાળક હતું એને મૂકીને આવું છું। એટલે આ લોકોએ બાઇકનો પીછો કર્યો અને સંજય સોલંકી ઘર બહાર આવે ત્યાંથી એને ઉપાડી લીધો, એના જોડે મારઝૂડ કરવામાં આવી, એનો વિડીયો ઉતારવામાં અને પછી ઘણા બધા પ્રવાહો વહી ગયા। સમગ્ર ગુજરાતની અંદર પડઘા પડ્યા અને ગોંડલની અંદર ખૂબ મોટું સંમેલન થયું। ગોંડલમાં ખૂબ મોટું સંમેલન થયું એટલે સંમેલનમાં આજે હવે જે કઈ હકીકતો બહાર આવી રહી છે એટલે એટલે વર્ષો પહેલા લગભગ 1978ની અંદર એ વખતના ખૂબ સારા કહી શકાય એવા ધારાસભ્ય પોપટલાલ સોરઠિયાની 15મી ઓગસ્ટે ધ્વજવંદનના કાર્યક્રમ દરમિયાન હત્યા કરનાર અનિરુદ્ધસિંહ જાડેજા નામનો જે માણસ હતો એ માણસે આ કેસની અંદર, ગણેશ ગોંડલના કેસની અંદર જયરાજસિંહ જાડેજા અને એના પરિવારની સામે સભા કરી અને શક્તિ પ્રદર્શન કરવા માટે એમ તો 35 લાખ રૂપિયા આપ્યા હતા અને બીજી મદદ કરી હતી એવું। પરંતુ એમાં વાસ્તવિકતા એ હતી કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહની વચ્ચે વર્ષોથી એમના એકબીજાને વેર ચાલ્યા આવે છે અને એકબીજાનો કરી બતાવવાનું, પોતાનું શક્તિનું પ્રદર્શન કરવાનો એકબીજાનો અહમ ટકરાઈ રહ્યો છે। એટલે રાજુ સોલંકીને તો હાથો બનાવી અને જે કંઈ મદદ કરી અનિરુદ્ધસિંહ જાડેજા એના પોતાના ગામમાં, એના વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકોને આવી મદદ કરે છે કેમ એ પણ સવાલ છે। એટલે એમણે 35 લાખ રૂપિયા આપ્યા હોય
તો આટલા બધા રૂપિયા અનિરુદ્ધસિંહ પાસેથી ક્યાંથી આવ્યા? અને અનિરુદ્ધસિંહને આ સમાજ ઉપર આવો પ્રેમ પહેલા હતો કે કેમ? જયરાજ જાડેજાની વાત કરીએ તો જયરાજ જાડેજા ક્યાં દૂધે ધોયેલો છે? એ હત્યાના કેસમાં જામીન ઉપર છે. એનો છોકરો પણ આ રીતે ગુંડાગીરી કરે છે. અને અમિત ખૂટ અને રાજકુમારના મોતનો મામલો તો આજે પણ ઉભો છે, બરોબર છે. એટલે ગણેશ ગોંડલની જે નાગાઈ છે એ તો ચારે બાજુ જગજાહેર છે. અને એવી કિસ્સાઓની અંદર રાજુ સોલંકીએ જે કંઈ પડકાર આપ્યો, રાજુ સોલંકીની પોતાની કર્તવ્ય નિષ્ઠા નહોતી, એની પોતાની લોકપ્રિયતા નહોતી, કે એની પોતાની એવી કોઈ આભા નથી કે ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ એની પાછળ ખડે પગે ઉભો થાય. પણ ગોંડલની અંદર જે 1 લાખ લોકો ભેગા થયા હોય એ સમાજ પ્રત્યેની લાગણી, સમાજ પ્રત્યેની એક સમાજ બંધુ તરીકેની દાજ હતી. અને એના કારણે દૂર દૂરથી લોકો ગયા. હું ખુદ 14 જૂન 2024ના રોજ રાજુ સોલંકીને જુનાગઢના એના ઘરની મુલાકાત અમે લીધી હતી. શા માટે? કે ભાઈ એક સમાજના બંધુ સાથે આવો અનાચાર થયો હોય તો આપણે એને જે રીતે શબ્દોથી મદદ થતી હોય, રૂપિયાથી થતી હોય, અથવા તો કાનૂની એની જોડે ઊભું રહેવું હોય. પરંતુ આખી ઘટના મારી જેવા સેંકડો લોકોએ ત્યાં આગળ આ ભાઈશ્રીની મુલાકાત લીધી અને હું ફાફી કોઈકે બીજી રીતે મદદ કરી છે. અનેક લોકો જુનાગઢના અનેક કર્મશીલો એની જોડે રાત દિવસ ખડે પગે ઊભા છે. ત્યાં આગળ અનેક લોકો હાજર હતા, અનેક લોકોએ એમનો સહયોગ કર્યો છે. પણ આખી જે ઘટના બની છે ને એમાં ગોંડલના ક્ષત્રિયોની નાગઈ અને અહોમની જે લડાઈ હતી એમાં અનુસૂચિત જાતિ સમાજનો ભોગ લેવાયો. ગોંડલના ક્ષત્રિયોની જે નાગઈ અને અહોમ હતી એમાં અનુસૂચિત જાતિના લોકોનો ભોગ લેવો, સમાજનો ભોગ લેવો છે. રાજુ સોલંકીની ઉપર જે અને એના દીકરા ઉપર જે અત્યાચાર થયો છે એમાં આ લોકોએ પોતે કેટલી નાગઈ કરી શકે છે, ગોંડલના લોકો કેટલી નાગઈ કરી શકે છે એવું એમણે પહેલા પુરવાર કર્યું. પછી હવે એવું પુરવાર કર્યું છે કે ભાઈ આવું કરીને, આવા અનાચાર, આવા અત્યાચાર કરીને પણ નાણાં ખર્ચીને, નાણાં આપી અને વળી પાછું સમાધાન કરી શકાય એવો સંકેત આપણે પૂરો પાડ્યો છે. એસસી સમાજ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા હતી, વફાદારી હતી ને એના આવી ઘટનાઓના કારણે લૂણો લાગે છે. આવા સમાધાન થઈ જાય એટલે જે આખો સમાજ ત્યાં ઉમટી પડતો હોય એ સમાજની જે હૂંફ હોય, ભાવના હોય ને એની અંદર ઓટ આવે છે. બીજો એક બાબત એમણે પુરવાર કરી કે ભાઈ એટ્રોસિટીના કેસો ખોટા થતા હોય એનું એક આપણે ઉદાહરણ આપ્યું છે. જો સમાધાન થયું જ નથી તો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની જોડે રાજુ સોલંકી કઈ રીતે બેઠા હોય, કોર્ટની અંદર એમના જવાબો બદલાયા હોય અને બદલાવે છે તો કઈ રીતે આવું બની શકે? આપણે એક વિચારવા જેવી બાબત છે ને. જો એમ કહેતા હોય કે અમે સમાધાન નથી કર્યું. બીજી એક બાબત એ છે કે રાજુ સોલંકી સિદ્ધાંતનિષ્ઠ, ઉદાર દિલદાર, પ્રેમ, કરુણા, અહિંસામાં માનવાવાળું એવું મહાન વ્યક્તિત્વ નથી કે એને નાણાં ના લીધા હોય. એટલે 14 જૂને 2024ના દિવસે જયારે ભાઈશ્રીને એના ઘેરે મેં મળ્યા ને એ વખતે જે એમના શબ્દો હતા, એમનો જે આક્રોશ હતો, ત્યારે એવું લાગતું હતું કે આ ભાઈ છેક સુધી લડી લેશે. અને આજે કઈ જે શબ્દો આવી રહ્યા છે, જે કઈ બહાર આવ્યું છે એ બધું જ અલગ વસ્તુ છે. એટલે આની અંદર સૌથી અગત્યની ભૂમિકા ક્ષત્રિય સમાજની સહયોગ કરવામાં અને સંહાર કરવામાં સૌથી અગત્યની ભૂમિકા ક્ષત્રિયોની છે. અને જ્યારે ગુજરાતમાં આમ જુઓ, આ એક જે અત્યારનું રાજકીય અને સામાજિક ચિત્ર છે, તો ગુજરાતની અંદર બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વાણિયાઓ, બીજી જે કોમો છે, દરજી છે, કુંભાર છે, સુથાર છે, લોહાર છે, મોચી છે, તરગાળા છે, પગી છે, નાયક છે અને ઘાંચી, આ બધાને વહવાયા ગણતા હતા. ગુજરાતના બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વાણિયાઓ જે બે કોમો ગણાવી, સુથાર છે, લુહાર છે, મોચી છે,
ગાંધી આ બધાનો વહોયા ગણતો. પણ આજે ગુજરાતની અને ભારતની જે રાજકીય સ્થિતિ છે ને એમાં ક્ષત્રિયો ક્યાં છે? એટલે એમાં આજે ક્ષત્રિયોની ગુજરાતના ક્ષત્રિયોની સ્થિતિ શું છે? અને છતાંય ક્ષત્રિયો આજે એમનું અસ્તિત્વ છે કે કેમ? આ પણ એક જોડવા જેવી વાત છે, સમજવા જેવી બાબત છે. કારણ કે જ્યારે જ્યારે આવો કોઈક ગરીબ સમાજ હોય, દબેલો હોય, નિર્બળ સમાજ હોય અને એની સાથે આવા અનાચારો કરવાનું આવે ત્યારે આ સમાજ પોતે ખમતીધર હોય, સક્ષમ હોય એવું પુરવાર કરે છે. પરંતુ થોડા સમય પહેલા પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પક્ષના એક અગ્રણી નેતાએ એક વાલ્મિક સમાજના સંમેલનમાં એમ કહ્યું હતું કે તમે લોકો આ દેશના વફાદાર રહ્યા છો, પરંતુ ક્ષત્રિય લોકોએ તો બીજાઓની સાથે સંબંધો બાંધ્યા. એટલે પરસોત્તમ રૂપાલાએ બે વસ્તુ કહી હતી. એક તો વાલ્મિક સમાજ સાથે ક્ષત્રિય સમાજની તુલના કરી હતી. કોણ નીતિમત્તામાં ઊંચું છે, કોણ નીતિમત્તાની વધુ વફાદાર છે એવી તુલના કરી. અને સાથે સાથે એમણે સંકેત એવો આપ્યો કે તમે મોગલો સાથે લોહીના સંબંધો બાંધ્યા હતા અને છતાંય આ લોકોએ સહન કરી લીધું, સાંભળી લીધું. ગુજરાતના ક્ષત્રિય સમાજે સાંભળી લીધું, એનો બદલો નથી લીધો. ભલે એ વખતે થોડાક ઘોઘાટા કર્યા હશે, થોડાક બૂમબરાડા કર્યા હશે. એટલે જ્યારે જ્યારે આ સમાજ નો હાથ દબાય, એ ભીડમાં આવે ત્યારે એ પોતાના સ્વાર્થ માટે પોતાની એની પાસે કોઈ સિદ્ધાંતો કે એવું કંઈ નથી અને એના માટે પોતાના સ્વાર્થ માટે એમણે કાયમ માટે પોતાના સ્વાર્થ માટે કાયમ માટે સ્વાર્થ અને સત્તા માટે એમણે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી છે. અને એનું ઉદાહરણ પરસોત્તમ રૂપાલાએ આપ્યું હતું. અને આજે પણ રાજુ ગોંડલની સાથે જે કંઈ કર્યું છે એ એમણે પોતાના સ્વાર્થ માટે અને પોતાના સત્તા માટે એમણે રાજુ સોલંકી સાથે જે રીતે સમાધાન રૂપિયા આપીને કર્યું હોય કે અથવા ગમે તે રીતે, પરંતુ આ સમાધાન પ્રેમનું સમાધાન નથી. આની અંદર 100% અનુસૂચિત જાતિ સમાજનો ભોગ લેવાયો છે, રાજુ સોલંકીનો ભોગ નથી લેવાયો. અને સમાજ પ્રત્યેની જે પ્રતિબદ્ધતા હોય, સમાજ જે ઉમટી પડતો હોય એનો આ લોણો લાગાડનારી વસ્તુ છે. એટલે મિત્રો, આ બાબત માત્ર ગોંડલ અને જુનાગઢ પૂરતી નથી. સમગ્ર ગુજરાતની અનુસૂચિત જાતિ સમાજ ઉપર જ્યારે અનાચાર થતો હોય ત્યારે ગુજરાતનો અનુસૂચિત જાતિ સમાજ ગુજરાતની પેટા જ્ઞાતિઓના તમામ વેદના જે વાડાઓ છે, પેટા જ્ઞાતિઓના વાડા, એ બધા ભૂલી જાય છે. તમે ગોલાણા હત્યાકાંડ જુઓ, થાનગોડનો જુઓ, ઉનાનો જુઓ અને બીજા નાના મોટા હોય તો આખો અનુસૂચિત જાતિ સમાજ એક શેડ્યુલ કાસ્ટ તરીકે ઉમટી પડે છે. ત્યારે ક્યાંય પેટા જ્ઞાતિના ભેદ નથી દેખાતા અને એ બધા ઉમટી પડી અને સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આવી પ્રતિબદ્ધતાનું તોડવાનું કામ આ લોકો સત્તા અને નાગઈના જોરે કરી રહ્યા છે. એટલે તમારા દિશામાં વિચારવાનું, તો વિષય વિચારો, એ તમારો વિષય છે. બધું યોગ્ય લાગે તો આને સબસ્ક્રાઇબ, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.